અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓક્સિજનને લઈ મોકડ્રીલ યોજાઈ અને હાલ સિવિલ હોસ્પિટલમાં 3 દર્દીઓ દાખલ છે, અન્ય હોમ આઇસોલેશનમાં છે। ત્યારે સિવિલ હોસ્પિટલમાં તકેદારી રૂપે ઓક્સિજનને લઈ મોકડ્રીલ યોજાઈ અને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટે જણાવ્યું કે બી અને ટી ટાઈપના ઓક્સિજન બોટલના પ્લાન્ટ પણ તૈયાર છે, જો કે ગભરાવાની જરૂર નથી। સરકારની ગાઈડલાઈનનું ધ્યાન રાખવાનું છે। બીમાર હોય ત્યારે માસ્ક પહેરવાની કાળજી રાખવી જરૂરી છે। તો સિવિલમાં મોકડ્રીલ યોજાઈ હતી અને ઓક્સિજનને લઈને આ મોકડ્રીલ યોજાઈ હતી। તો સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા પણ લોકોને સલાહ આપવામાં આવી છે કે સરકારની જે પણ ગાઈડલાઈન્સ છે તેનું યોગ્ય રીતે પાલન કરવું જોઈએ અને ગભરાવાની કોઈ જરૂર નથી। જે પણ સૂચનો જારી કરવામાં આવ્યા છે તેનું યોગ્યપણે પાલન કરવું જરૂરી છે। મોકડ્રીલ એક પાર્ટ છે જે આપણને પ્રિપેર્ડ કરાવે છે કે કોઈ પણ આવી સિચ્યુએશન ક્રિએટ થાય તો આપણે કેવી રીતે એની સામે લડવાનું છે। ફરીથી એકવાર કહીશ કે મહેરબાની કરીને કોઈ પણ વ્યક્તિ આપના થકી કહીશ કે ગભરાશો નહીં, સતર્કતા રાખજો, સાવચેતી ચોક્કસથી રાખજો। કેસીસ વધે છે, મેજોરિટી હોમ આઇસોલેશનમાં છે। મોડલની કાર સળગાવવા મુદ્દે વિવાદ વકર્યો છે। મોડલની કાર સળગાવવા મુદ્દે હવે નવો વળાંક સામે આવ્યો છે। મોડલે વેસુ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે। તો મોડલે સુરતના મિતેશ જૈન સામે ગંભીર આક્ષેપ કર્યા છે। નોંધનીય છે કે 2 દિવસ પહેલા સુરતમાં મોડલની મર્સિડીઝ કારને કોઈ અજાણ્યા શખ્સે સળગાવી દીધી હતી। તો માથું શરમથી ઝૂકી જાય તેવી ઘટના અમરેલી જિલ્લામાં બની છે। અમરેલી જિલ્લા પોલીસના 2 પોલીસ કર્મીઓ પર દુષ્કર્મની ફરિયાદ નોંધાતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે। એક કિસ્સો બાબરા પોલીસ સ્ટેશનના એલઆરડી જવાન રવિરાજસિંહ ચૌહાણ, જેમના પર આરોપ છે કે તેમણે 14 વર્ષની સગીરાનું અપહરણ કરી તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું છે। જ્યારે બીજો ગુનો અમરેલી હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મહેશ સોલંકી દ્વારા કરાયો છે। યુવતીને લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદ નોંધાયા બાદ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે। બંને આરોપી હાલ ફરાર છે। મરજી વિરુદ્ધ એક વખત શરીર સંબંધ બાંધી બળાત્કારનો ગુનો કરેલો છે। એની સિવાય જે બીજો કેસ છે એનામાં અમરેલી સિટીમાં FIR નંબર 513/2025 જે BNS અંડર રજીસ્ટર કરવામાં આવેલી છે અને તેનામાં જે ગુનાની ટૂંક વિગત એવી રીતના છે કે જે ફરિયાદીના જણાવ્યા અનુસાર જે આરોપી છે એ પોલીસમાં હોય છે અને જે ફરિયાદી છે એની જોડે 1 વર્ષથી ઇન્સ્ટાગ્રામમાં વાતચીત કરતા હતા અને એને લગ્ન કરવાની પ્રોમિસ આપેલી હતી, પરંતુ એ લગ્ન કરવાની લાલચ આપી એની જોડે અવારનવાર શરીર સંબંધ બાંધેલું હતું અને એક વખત એને લાફો મારી અને જે ગુનો કર્યો છે એ ગુનો રજીસ્ટર કરવામાં આવેલું છે। હાલમાં આ જે બંને પોલીસ કર્મીઓ છે એમને સસ્પેન્ડ કરવામાં આવેલા છે। અમરેલી એસપી પર ભાજપ દ્વારા કરવામાં આવેલા આક્ષેપ બાદ કોંગ્રેસે પ્રતિક્રિયા આપી છે। શક્તિસિંહ ગોહિલે પ્રહાર કરતા કહ્યું કે ભાજપના આંતરિક જૂથવાદમાં જનતા પીસાઈ રહી છે। સમગ્ર ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ અત્યંત કથળી છે અને આનું કારણ કંઈ હોય તો હપ્તાખોરી અને ભાજપના નેતાઓ અને પોલીસની કંઈક ને કંઈક સાંઠગાંઠ અને ભાજપમાં પણ 2 જૂથો છે, એટલે એક જૂથ કંઈ કરે ને બીજું જૂથ બીજું કરે, જેના કારણે નિર્દોષ નાગરિકો દુઃખી થાય છે। અમરેલીમાં ભાજપના નેતાઓ અને પોલીસ આમને સામને આવી ગયા છે। રેતી ખનન અને દારૂ મુદ્દે રાજનીતિ તેજ થઈ ગઈ છે। ભાજપના નેતા વિપુલ દુધાતે લગાવ્યા છે ગંભીર આરોપ। એસપી સંજય ખરાત સામે આક્ષેપ કરવામાં આવ્યા છે। રજૂઆત કરવા જતા એસપીએ ઉડાવ જવાબ આપ્યા। અમારા નેતાઓ સાચા છે તેવું દિલીપ સંઘાણી દ્વારા કહેવામાં આવ્યું। પોલીસની જેમ દારૂ અને રેતીના હપ્તા નથી લેતા, તો રેતી અને દારૂના ધંધામાં પોલીસની એજન્સી છે તેવું પણ કહેવામાં આવ્યું છે। વિપુલભાઈ અને ભારતીય જનતા પાર્ટીના અન્ય કાર્યકર્તાઓ જ્યારે પહોંચ્યા ત્યારે એસપીએ આ ટીમને, વિપુલભાઈ સહિત આવેલા કાર્યકર્તાઓને 2 ગંભીર બાબતો કરી વાત। એક વાત ચેમ્બરના પ્રમુખ સહિત બાકીના આગળ તો ત્યારે કરી કે દારૂબંધી વાત કરવાના બદલે, દારૂ વેચવાવાળાને બંધ કરવાના બદલે દારૂ પીવાવાળાને બંધ કરાવો ને। આ એસપીનો જવાબ લેશ માત્ર વ્યાજબી ન કહેવાય। કાયદાના રક્ષક, કાયદાનું ભક્ષણ થાય, વેપાર બીજા કરે એની મલાઈ પોતાએ ખાય, એ પરિસ્થિતિમાં પોતાની મલાઈ જૂટવાતી હોય એટલે આવો જવાબ આપે એ પણ વ્યાજબી ન કહેવાય।
બીજી બાજુ રેતી ખનન બાબતમાં ભાજપ કાર્યાલય કેવી રીતે ચલાવો છો એ પણ મારે તપાસ કરવી પડશે. હું ખુલ્લેઆમ એસપીને કહું છું કે પાર્ટી કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા પોતાની જાતે ચલાવે છે. બહુ થાય કદાચ તો બાર્ગેનિંગ કાર્યકર્તાની અંદર કરીને પણ ચલાવે છે, નહીં કે તમારી જેમ રેતીના કે દારૂના હપ્તા લઈ અને તમે જે એસો આરામ કરો છો એવું નથી. અને મારે ખુલ્લેઆમ કહેવું છે કે રેતી અને દારૂ એ કોઈ જો ધંધો કરતા હોય કે એના જે કોઈ પેલું આખો એજન્સી હોય તો એ પોલીસની છે, એમાં જરા પણ એથી શોખતી નથી. કારણ અને એસપી એવું કીધું કે દારૂ પીવાવાળાને, વિપુલભાઈને એવું કીધું દારૂ પીવાવાળાને તમે કહો એ બંધ થઈ જાય. એ જવાબદારી વિપુલભાઈ દુધાતની છે કે પોલીસની છે? પહેલાં તો પોલીસને દારૂ જે વેચે છે ને એને બંધ કરાવો એટલે ઓટોમેટિક પીવાવાળા બંધ થઈ જાય. તમે દારૂના બુટલેગર પાસેથી હપ્તા લ્યો છો અને દારૂ પીવે એને પકડીને એની પાસેથી પણ પૈસા લ્યો છો. એટલે તમે તો એટલે કરવતની ધારની જેમ બંને બાજુથી પૈસા પડાવો છો. રેતીના ડમ્પર પોલીસના ચાલે છે, એમાં જરા પણ કહેવામાં મને બોલવું નથી. કારણ કે આ તો લોકભાગીદારીથી પોલીસ બધું કરે છે કે એના જ એજન્ટો નિમેલા છે. પૂર્વોત્તર રાજ્યમાં વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમને કારણે 3 પૂર્વોત્તર રાજ્યો સિક્કિમ, ત્રિપુરા, નાગાલેન્ડ અને આસામમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે. વરસાદની સ્થિતિ એવી છે કે લોકો માટે ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ બની ગયું છે. આસામમાં ભારે વરસાદને કારણે ગુવાહાટીમાં પૂર આવ્યું છે, તો શાળાઓ અને કોલેજો બંધ કરવી પડી છે અને ઓફિસો પણ બંધ કરી દેવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી થોડા દિવસો સુધી પૂર્વોત્તરમાં વરસાદની શક્યતા છે. આવી સ્થિતિમાં લોકોને સતર્ક રહેવાની સલાહ આપવામાં આવી છે. તો 24 કલાકથી સતત વરસાદને કારણે શુક્રવારે મિઝોરમમાં દિવાલ ધરાશાયી થવાથી એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું અને બીજો એક ઘાયલ થયો હતો. તો એઝોલ જિલ્લામાં શુક્રવારે સતત બીજા દિવસે શાળાઓ બંધ રહી હતી, કારણ કે પહાડી રાજ્યમાં અવિરત વરસાદ પડી રહ્યો છે, જેના કારણે રાજ્યના વિવિધ ભાગોમાં ભૂસ્ખલન થયું છે. આ તરફ ભારતીય હવામાન વિભાગે 1 જૂન સુધી ઉત્તર પૂર્વના તમામ રાજ્યોમાં વાવાઝોડા અને ભારે પવન સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી હતી. તો આસામના મુખ્ય શહેર ગુવાહાટીમાં પાણી ભરાઈ ગયા છે. ગુવાહાટી શિલોંગ રોડનો મોટો ભાગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે. તો ચાંદબારી તેમજ રૂકમિણી ગામ અને હાથી ગામ સહિત અનેક વિસ્તારોમાં અચાનક પૂરને કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે આસામના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાવાની ચેતવણી પણ જારી કરી છે, જેમાં ગુરુવાર રાતથી રાજ્યના ઘણા જિલ્લાઓમાં ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ ભાગોમાં સતત વરસાદ વરસી રહ્યો છે. પ્રાદેશિક હવામાન કેન્દ્રના ડેટા અનુસાર 15થી વધુ જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રેતી અતિ ભારે વરસાદ અને કેટલીક જગ્યાએ અત્યંત ભારે વરસાદ અને 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકથી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ચોમાસું 15 જૂન આસપાસ બેસવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 7 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજથી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે. તો અમદાવાદમાં 39 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, દમણ અને દાદરાનગર હવેલી, આ ઉપરાંત તાપી, અમરેલી, ભાવનગર અને બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહિવત જોવા મળી રહી છે. अमरेली, भावनगर, बोटाद और गुजरात रीजन के जो डिस्ट्रिक्ट है जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट मॉडरेट रेन होने का पूर्वानुमान है, वो डिस्ट्रिक्ट है सूरत, नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली, तापी, डांग, नर्मदा और छोटा उदयपुर, दाहोद डिस्ट्रिक्ट शामिल है. सर अहमदाबाद और गांधीनगर में आज पार्शली क्लाउडी स्काई रहेगा और जो मैक्सिमम टेम्परेचर है वो 39 डिग्री सेल्सियस के आसपास रहने का पूर्वानुमान है.